તો નમસ્કાર મિત્રો, પહેલા તો બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ। તો મારા વિડીયોમાં સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં। તો સૌપ્રથમ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આજે હું આવ્યો છું અમારા ગામની અંદર નવરાત્રીની આંગીના દર્શન કરવા માટે। આંગી એટલે કે માતાજીની પ્રસાદી। અહીંયા અમારા ગામના વર્ષોથી ચાલી આવતી એક પ્રથા છે। એમાં એવું છે કે આંગીમાં નવરાત્રીનો રવિવાર આવે એટલે ઘરે ઘરેથી લોકો અહીં આંગીના ધરાવવા આવે છે। 1-1 કિલો કે 2-2 કિલો જે કોઈ માતાજીને આસ્થાથી અહીં ધરાવે છે। સૌને જય બહુચર। અમારું ગામ સથરા। અમારી પરંપરા મુજબ લગભગ 100 વર્ષથી અમારા ગામની અંદર આંગીની પ્રથા છે અને કોઈ ભાવિ ભક્તો બહારથી પણ એટલા જ આવે છે અને અમારા ગામની અંદર અંદાજે 100 વર્ષથી આંગીની પ્રથા હાલે છે। કોઈનું માલ બીમાર હોય, માણસને કંઈ તકલીફ હોય એની બારોબાર આંગી વેચવામાં આવે છે। અને બીજું કે અમારા ગામની અંદર પાટો ઉત્સવ પણ થાય છે અને અમારું આખું જ ગામ માતાજીને તન મન અને ધનથી માને છે। બીજું સતરા ગામના હરેક જ્ઞાતિના લોકો એક સાથે મળી અને રહે છે અને એક સાથે રમે છે, જમે છે અને આનંદ ઉલ્લાસ કરે છે। અમારા ગામની અંદર ઘણા જ વર્ષો પહેલાં મરકી નામનો એક રોગ આવેલો, ત્યારથી અમારી આ પ્રથા ચાલુ થયેલી। ત્યારે લગભગ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાયદ અમારે અહીંયા કારડેની વાય કહેવાય ત્યાં રોકાણાર્થે આવેલા। જ્યાં સુધી સથરાની બાઉન્ડ્રી લાગતી ત્યાં સુધી મરકી અંદર પ્રવેશ કર્યો નહોતો। બીજું હમણાં જ આ પશુની અંદર જે રોગ આવ્યો હતો એ અમારા ગામની અંદર એક પણ પશુ એ રોગમાં મળ્યું નથી। જ્યારથી અમે માતાજીને બેસાડ્યા એના આજે 12 થી 13 વર્ષ અમારે પ્રતિષ્ઠા નહીં થાય તે પછી અમારા ગામના તળાવની અંદર દર 3 વર્ષે જે બત્રીઓ લેવાતો એ પણ બંધ થઈ ગયો છે। અમારું ગામ સુખી સંપન્ન શાંતિથી રહે છે, એ આમાં બહુચરની કૃપા છે। બીજું નવરાત્રિની અંદર અમારે ગામની અંદર દર રવિવારે લગભગ અંદાજે 6 થી 7 ટન આંગીનું વિતરણ થાય છે। ભાવિ ભક્તો બહારથી આવે છે, માના દર્શન કરે છે અને આનંદ મંગલ માને છે। જય બહુચર। તો મિત્રો આ અમારા ગામના બહુચરમાંની પાલખી છે જે ઘણા વર્ષોથી અહીં અમારા ગામમાં માં બહુચરાજીની નવરાત્રિમાં શોખની વસોવસ મૂકવામાં આવે છે। તો તમે પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય બહુચરમાં લખી નાખજો। તો અત્યારે જોઈ શકો છો આંગી દરેક વ્યક્તિને 2-3 કિલો જેટલી આંગી વેચાય છે અને સાથોસાથ અહીં બધા સ્વયંસેવકો દ્વારા માતાજીની આંગી, શ્રીફળ, સાકર ને બધું દરેક વ્યક્તિ બાકી ન રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ગામના દરેક સેવકો ભાવ ભક્તિથી માતાજીની સેવા કરવામાં તત્પર રહે છે। રવિવારની આંગી અને પ્રસાદી, નવરાત્રિના રવિવારની વાત થાય સૌને વહાલી આંગીની પ્રસાદી વેચાય, સૌની જોડી ભરાય। દિવ્યાંગીના દર્શન કરીને ભક્તોનો હરખ નમાય, હે મારીનો પ્રેમ પામીને જીવન સાર્થક થાય। જય જયકાર ઢોલ અને શરણાઈના સંગાથે તું મેરે આખું ગામ પારક। યુવાન ને વૃદ્ધો બોલે જય બહુચર માતનું નામ, ભક્તિનો આ માહોલ કેવો મન પ્રફુલ્લિત થાય। હે સતરા ગામ પર મારીની કૃપા સદા વરસતી જાય। આસુમાસની અજબવાળી રાતો આનંદ છવાયો ભારે, માં બહુચરના દર્શન કરવા આખું ગામ ઉમટીને આવે। ચોકમાં મઢડો શોભે ઉડો ત્યાં તેજ ઝળહળે માતા, હે પગ મૂકો તો ધરતી ધન્ય થાય, ધન્ય તારા જાત। બહુચર સેવક સમુદાયની ભક્તિ, બહુચર સેવક
નવરાત્રીની ધૂમ હે આખું ગામ જોવા એને લે માળીની ચૂમ રવિવારની આંગી અને પ્રસાદી નવરાત્રીના રવિવારની વાત થાય સૌને વહાલી આંગીની પ્રસાદી વેચાય સૌની જોડી ભરાય દિવ્યાંગીના દર્શન કરીને ભક્તોનો હરખ નમાય હે મારીનો પ્રેમ પામીને જીવન સાર્થક થાય જય જયકાર ઢોલ અને શરણાઈના સંગાથે તું મેરે આખું ગામ પાર્ક યુવાન ને વૃદ્ધો બોલે જય બહુચર માતનું નામ ભક્તિનો આ માહોલ કેવો મન પ્રફુલ્લિત થાય